ફટાકડા જેવો અવાજ એ ભાજપના કાર્યકર્તાનો અવાજ નથી. અવાજમાં તો બુલંદી હોવી જોઈએ. અને હવે શેની વાત તમે ઓલું રાહ જોવો છો? ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે અને રામ રાજ્ય કરવા માટે દિલ્હીની ગાદી ઉપર નરેન્દ્રભાઈને બેસાડવાના છે. અને અવાજમાં બુલંદી ન હોય એ નો ચાલે. ભારત માતા કી. બસ આવું ને આવું જોર તમારા વિસ્તારમાં કામ કરવામાં રાખજો. ભાઈ શ્રી મુકેશભાઈએ થોડીક મારામાં હવા ભરી કે ગવર્નર ને જૂના કાર્યકર્તાના હાલ. ભાઈ અમે કોઈ દી ગવર્નર તરીકે મગજમાં ગવર્નરનો વિચાર રાખ્યો નથી. અમે મંત્રી હતા કે વિજયભાઈ મુખ્યમંત્રી હતા એવો પણ મગજમાં કોઈ દી અમે અહેસાસ કરેલ નથી. અમે સામાન્ય કાર્યકર્તા હતા, આજે કાર્યકર્તા છીએ અને ભવિષ્યમાં સામાન્ય કાર્યકર્તા જ રહેવાના છીએ. મિત્રો, કાર્યકર્તાની શું તાકાત છે એ આપણો જનસંઘ અને ભાજપનો ઇતિહાસ કે છે. આજે ગુજરાતની અંદર ધારાસભ્યો 156 છે અને હજી ખડી વિકેટ ખડીને વધવાના છે. પણ હું કહું કે 1967માં ગુજરાતની વિધાનસભામાં સ્વર્ગીય ચિમનભાઈ શુક્લ એકમાત્ર ધારાસભ્ય હતા. એકમાંથી 156 થયા ને. લોકસભાની અંદર 2 પાર્લામેન્ટના સભ્ય હતા, એક કે પટેલ અને એક આંધ્રમાંથી હતા. 2 હતા. એ 2 માંથી 303 થયા ને. અરે હજી 303 માંથી 373 થવાના છે ને. આપણે સૌ ભેગા મળીને કરવાના છે ને. મિત્રો, આ જે કઈ ભાજપની તાકાત વધી એ કાર્યકર્તાના કારણે છે. એના મૂળમાં કાર્યકર્તા છે. 1 માંથી 156 બનાવે, 2 માંથી 303 બનાવે ને 373 તરફ જવા માટે થઈને લક્ષ્ય રાખે. એ ભાજપના કાર્યકર્તાના પરિબળના કારણે થયું છે. મિત્રો, આજે જ્યારે કાર્યકર્તા સંઘર્ષમય પરિસ્થિતિની અંદર પણ જીવતો હતો. મને ખબર છે કે રાજકોટમાં જ્યારે ચિમનભાઈ શુક્લનું અહીંયા કાર્ય માટે જનસંઘ માટે નિમણૂક થઈ ત્યારે ચિમનભાઈની ઓફિસમાં આખા રાજકોટમાંથી 3 કાર્યકર્તા આવતા અઠવાડિયાની બેઠકમાં. કેટલા? 1, 2 ને 3. એ 3 માંથી આજે જોઈ શકી છીએ કે આજે અહીં કાર્યાલયના ઉદઘાટનમાં બેસવા માટે ખુરશીઓ નથી રહી અને કાર્યકર્તા તડકે ઉભા રહીએ છે. આ કાર્યકર્તાનો જુસ્સોનો જનૂન છે. હમ દિન 4 રહે ન રહે, માં તેરા વૈભવ અમર રહે. માતૃભૂમિ માટે થઈને જે લડવા વાળા મરજીવા લોકો છે એ જ કાર્યકર્તા છે. અને આ કાર્યકર્તા હું ફરીથી કહીશ કે ગઈકાલે મંદિરની અંદર આપણા આરાધ્ય દેવ
ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, રામ આવી ગયા છે, હજુ રામ રાજ્યની પૂર્ણ કરવાની કલ્પના બાકી છે. એ 2000ની ચૂંટણીમાં એ આપણો જનસંઘ અને ભાજપનો ઇતિહાસ કે છે. આજે ગુજરાતની અંદર ધારાસભ્યો 156 છે અને હજી ખડી વિકેટો ખડીને વધવાના છે. છેલ્લા 6 વર્ષથી આપના જેવા પત્રકાર મિત્રને હું વારંવાર જ્યારે પણ જે કોઈ મારા મિત્રો બધું આવું દેતા હોય છે એને હું કહેતો હોઉં છું કે જેટલી વાર મારું નામ આવ્યું છે એટલી વાર મેં સ્પષ્ટતા આપી છે, પાછી પણ સ્પષ્ટતા આપું છું. હું ક્યાંય જવાનું નથી. કોંગ્રેસ પાર્ટીએ ખૂબ મને આપ્યું છે. આજે ધારાસભ્ય તરીકે 2 ધારાસભ્યની ટિકિટ આપી છે, 4 વાર નગરસેવકની ટિકિટ આપી છે, 10 વર્ષ પ્રમુખ તરીકે રહ્યો છે, વિરોધ પક્ષનો નેતા તરીકે રહ્યો છે. આજે ધારાસભ્યની ટિકિટ આપી છે, ધારાસભ્ય બન્યો છે. એટલે આ લોકો મને પૂછવા આવે છે. આ તો કોંગ્રેસ પાર્ટીનું ઋણ છે કે એને મારી ઉપર ભરોસો મૂક્યો છે. એ ભરોસો ક્યારેય તૂટવા નથી દેવાનો. આવું તો જે કોઈ લોકો આપે છે એ 5-6 વર્ષથી મને બદનામ કરવા માટે થઈને આપે, કારણ કે આવું ને આવું આપવાથી અમારા તાલુકાના હોય, જિલ્લાના હોય, ગુજરાતના હોય કે શહેરના હોય, અમારા જે મતદારો છે કે અમારા આગેવાનો છે એ માનસિક રીતે ભાંગે, એ થોડાક ડાઉન થાય અને મતદારોમાં પણ ચર્ચાનો વિષય છે. મતદાન અમારું મતદારોને નિરાશ કરવા માટે થઈને આ પ્રયત્ન કરી રહ્યો છે અને મને બદનામ કરવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યો છે. એટલે આ ખોટી વાત છે. મેં તો એવું પણ વિચાર્યું છે કે મેં તો પત્રકાર મિત્રોને પણ આની પહેલાં પણ કીધું, જેટલી વાર હોય એટલી વાર સ્પષ્ટતા મેં એક જ વ્યક્તિ છે કે દર વખતે સ્પષ્ટતા આપી છે. તો જે વ્યક્તિ દર વખતે સ્પષ્ટતા આપતો હોય એ વ્યક્તિ હંમેશા પરફેક્ટ હોય ને અમે તો જે છે એ મોઢે કહીએ છીએ.